તો છેલ્લા 24 કલાક દરમિયાન 130 તાલુકામાં વરસાદ અને છેલ્લા 2 કલાકના જે અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં સંખેડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 2 કલાકના સરેરાશ આંકડાઓ જે અત્યારે સામે આવ્યા છે જેમાં સંખેડામાં 1.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે અને છેલ્લા 2 કલાકમાં હાલોલમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। આજે વહેલી સવારથી ફરી એક વખત જ્યારે વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે અને એવામાં છેલ્લા 2 કલાકના આંકડાઓ પણ સામે આવ્યા છે જેમાં 2 કલાકમાં હાલોલમાં 1 ઇંચ વરસાદ, કરજણમાં 1 ઇંચ વરસાદ, ખેડબ્રહ્મામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે, જાંબુઘોડામાં પણ 1 ઇંચ વરસાદ, ડભોઈમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, નેત્રંગ, નાંદોદમાં પણ અત્યાર સુધીમાં 2 કલાક દરમિયાન 1 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો આ તરફ વાઘોડિયામાં પણ 1 ઇંચ નોંધાયો છે વરસાદ। રાજકોટ શહેરમાં જો કે 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો અને તેના કારણે રાજકોટ પાણી થઈ ચૂક્યું છે। આ તરફ તિલકવાડામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 2 કલાક દરમિયાન વડોદરા, બોડેલી, જામનગરમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ઓલપાડમાં પણ 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથોસાથ માણસા, જંબુસર અને ક્વાંટમાં પણ 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 2 કલાક દરમિયાનના જે આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે તેમાં સિનોરમાં 0.5 ઇંચ, પાદરામાં પણ 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે, વાગરા, નસવાડીમાં પણ 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે।